જય માતા ગૌરી નંદન મહોદતે ગજાનન. હવે આ બે વેડા છે અહીંયા પાણીના, બરાબર. અને સામે દેખાય છે એ સંપ છે, એટલે સંપ એટલે કે હેરવાલ. હવે આપણે અહીંયા કાલે છે ને આ વેડાને બેને કમ્પ્લીટ કરવા છે. આ જો ખાલી પડ્યા છે, બે તૂટી ગયા છે, તરમાંથી તૂટી ગયા છે, એટલે આને કાકરેટ બાકરેટ કરાવી અને ભીમપરા ગામનાથી આ બાજુ રેલવે છે, રેલવેની બાજુમાં જ આ વેડા છે. આ બાજુની સાઈડમાં રેલવેથી, બરાબર, પશ્ચિમની સાઈડમાં. તો આ બે અવેડા છે ને તૂટી ગયા છે. તો હવે આ બે અવેડાને છે ને આપણે કાલે કડિયા અહીંયા લગાડી અને પ્રથમ અહીંયા કાકરેટ કરાવી. અને જો આ કાકરી પડી, બરાબર. હવે રેતીની ઘો છે, પણ રેતી ક્યાંથી ગોતશું થોડી ઘણી, જે જળશે એ. બીજું શું થાય, રેતીની ઉપાધિ છે. હવે એ દ્વારકાધીશ કરશે આપણે. અને ખિસ્ત્રીને ગોઢાણાવાળો વાછરો ડાડો. આ બે અવેડા આપણે રેડી કરાવી જવા છે. જો આ એરવાલ અત્યારે બંધ છે પાણી, બરાબર. નકર પાણી ચાલુ હોય તો આ અહીંયાથી એરવાલમાંથી આ પાણી નીકળે. એ પાણી આપણે અહીંયા સીધી આ નળી છે રાખેલી, બરાબર. અહીંયા પોઈન્ટ રાખેલો છે નાનકડો. તો એ એરવાલમાંથી જે પાણી પડે છે ને એ પાણી બધું આ વેળામાં આવે અને આ વેળા બે ભરાઈ જાય, સમજ્યા. જો આ વેળા બે ભરતું હોય તો આ વેળા તો મોટા છે, તો આ થોડી કાકરીને રેતીને એવું થોડું થોડું કરી અને જેમ તેમ કરીને આપણે કરવાનું છે. એટલે આ બે વેળાને આ ભૂવા હતાને રિપેરિંગ કરવાના છે. એટલે કાલે આ કામ કરી આ વેળાનું બે કડિયામાં લગાડી અને પરમ દિવસ ખિસ્ત્રીવાળા વાછરડાના મકાનનું કામ ચાલુ કરવાનું છે શામળાશ્રીના મંદિરનું, બરાબર. એના માટે મેં 35 થેલી સિમેન્ટ પણ મોકલાવી દીધી આજે કાલે. અને આજે અમે સીતાવાડી માતાજી ઉપરથી બધું સામાન ભરી આવ્યા, પ્રાંતણોને આ ને તે ને બધું. હે તો અહીંયા જો આ જીવજંતુને પાણી ક્યાંય મળતું નથી. હા, ઉનાળાની સિઝનમાં તો ક્યાંય છાંટો પાણી ન મળે નહીં. તો મારો વિચાર છે કે આ બે અવેડાને કમ્પ્લીટ કરી અને જે આ નળીમાંથી પાણી આવે છે એ અવેડા મૂકી દઈએ. એટલે આ અવેડા પાણી બધું આમ ખેતરમાં જાય છે, એની જગ્યાએ પાણી સંગ્રહ થાય અને રાતના જીવજંતુ જનાવર કેટલાય આવીને પાણી પીએ. કેમ કે અત્યારે તો તળાવની અંદર મોટરું માંડેલી હોય અને મશીનોથી પાણી ખેંચી લઈએ, સમજ્યા. કાં તો મશીનું હોય ને કાં મોટરું હોય, જે કાંઈ મેળ આવે એમ રાખીને પોતપોતાના સ્વાર્થ માટે કોઈ જીરાવા આવે ને કોઈ કાંઈ માટે ને કોઈ કેના માટે ને કોઈ ચણાવ આવે ને પાણી બધું ખેંચી લઈએ. એટલે પાણી ક્યાંય ન હોય. હે, અને પાણી વિના તો બધું નકામું છે. ખાવાનું ગમે એટલું દ્યો અને પાણી ન હોય એટલે વાત થઈ ગઈ પૂરી, બરાબર. જીવી ન શકે પાણી વિના. હા, તો આ ભૂવા હતા, હું કાનાભા ખિસ્ત્રીવાળા વાછરડાનો ભૂવો, 4 ગામનો ચીરીબાન અને બરડા આખાનો. ગોઢાણાનો પણ બાનું મારા આગળ છે. આ ચીરી છે, જો આ ચીરી લાલ જે દેખાય છે આ ગોઢાણાની મેન ચીરી છે. હે, અને ખિસ્ત્રી આ બે થડાની આ ચીરી છે મુખ્ય બાનાધારી. અત્યારે કોઈ ચીરીબાન ભૂવો નથી બીજો કોઈ મારા સિવાય. એટલે અડધો ઓખામાં ને અડધો બરડાનો. આ બે ભૂવા, બે થડાના ભૂવો, સમજા. બે બાજુનો ઓખો જગથી નોખો, એમાંય પણ કાના માણસ ભૂવા પણ કરે અને સેવા કરે, સમજ્યા. ભૂવા પણ એટલે સેવા. આપણે કોઈ બીજી કોઈ ભૂવા પણ નથી કરતા, બરાબર. રતવા ગમે એવો હોય, કમરો ગમે એવો હોય, દાદાનું શામળાશ્રીનું નામ લઈને લીમડાનો જાડો નાખું એટલે રેડી થઈ જાય. રડતા હસતા છોકરા બાળક રડતા આવે અને હસતા જાય, એટલી બક્ષિસ છે આપણે, સમજ્યા. ફટકીઓ રતવા હોય કે ગળીઓ રતવા હોય, ગમે એવો રતવા હોય એ તાત્કાલિક મટી જાય 2 થી 3 દિવસમાં. અને દવાખાનામાં 6 મહિના લે દવા તો ન મટે એ ગુમડા, સમજ્યા. ચેપવાળો ચેપી રોગ. તો આ બધી આ ગોઢાણાવાળાને ખિસ્ત્રીવાળાને આ શામળાશ્રી દાદાની દયા છે, બરાબર. માં ગેલી ગાતરાળા સાપરાની. તો આપણે આ કાલે અવેડાનું કામ શરૂ કરવું છે. તો હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. દાડો ખિસ્ત્રીવાળો અને માં ગેલી ગાતરાળા સાપરા અને દ્વારકાધીશ અને શામળાશ્રી દાડો અને અમારા પૂર્વજ દેવતા અને દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ આવા કામ આપણને કરવા દઈએ. અને બસ આની અંદર આપણે જશ આપે, બરાબર. અને આમાં આપણે ક્યાંય પાછા ન પડીએ એવી આપણે બાળ બચ્ચાને બધાને બુદ્ધિ આપે. તો બસ આ જ જીવન છે. બાકી તો મનુષ્ય જીવનમાં ભેગું કરીને કોણ લઈ ગયો, અહીંનું અહીંયા જ પડ્યું રહેશે અને આપણે પણ વયા જશું. હવે જાજી મુદત નથી, 70 વર્ષ તો થઈ ગયા છે. જય દ્વારકાધીશ, જય માં કુળદેવી આશાપુરા ગાત્રા. જય માતા ગૌરી નંદન ગજાનન.
આ માતાજી થોડાવાળી જે ભીમપરાના જાપામાં બેઠી છે. તો આજ હું સવારના નીકળ્યો એટલે સીતાવાડી માતાજી ઉપર ગયા, ત્યાં ધૂપ ધોળા કીધા અને ત્યાંથી પછી વણગાભાનું ટ્રેક્ટરમાં બધો સામાન નાખી અને બેરલ, પછી પ્રાંતના પાટિયા અને નિસરણી ને એવું બધું દઈ અને ટ્રેક્ટરમાં કાંકરી ભરી અને અહીંયા મારે જે રેલવે સ્ટેશનની બાજુમાં જે બેરવાલ છે ત્યાં 2 વેડા તૂટી ગયા છે. એને પ્રથમ કાલે વેડાને બનાવી અને ગાયોના એ ભરવાના છે. તો પ્રથમ એ વેડાનું કામ કરીને પછી બુધવારના દિવસે ખિસ્ત્રીને ગોટાણાવાળા વાછરા દાદાનું મંદિરનું કામ અને શામળાશ્વીનું દાદાનું મંદિરનું કામ મારે કરવાનું છે. તો અહીંયા હું આજે પહેલાં સોમવારનો દિવસ છે તો પ્રથમ સીતાવાડી માતાજી ઉપર ગયો અને તે પછી અમારા ગામ નવી દ્રવાડમાં ગયો. ત્યાં સીધીબાના ઘરે 2 બાજકી ચણની પૂજા પુગાડી, બરાબર, 2 બાજકા ચણના પુગાડી અને પછી ગઈ ગાત્રાળ અને આશાપરાના મંદિરે ગયો, જ્યાં અમારા પૂર્વજોની મા કુળદેવી બેઠી છે, બરાબર, દ્રવાડ ગામની વચ્ચોવચ્ચ અંદર જ. તો અહીંયા મેં ધૂપધોળા પીધા. પછી મહામાયા મોમાઈ બેઠી છે, અહીંયા ધૂપધોળા પીધા. પછી દાદાનું મંદિર છે, અહીંયા ધૂપધોળા પીધા. પછી આનીકોરના પડખે અહીંયા પણ જે મંદિર મારે બનાવવાનું છે ખીચડીવાળા વાછરા દાદાનું, અહીંયા પણ ધૂપધોળા પીધા. અને તે પછી હું અહીંયા આવ્યો અને અહીંયા ભીમપરામાં અમારે જે ખીચડીને ગોડાણાવાળા બેઠા વાછરા દાદા સિનારામાં બેઠા છે, હા, અને અહીંયા શામળાશ્વીને 2 તો એનું મંદિર પણ બનાવવાનું છે. કાલે નહીં ને પરમ દિવસે એના કામ ચાલુ કરવાનું છે. શામળાશ્વીને ખીચડીવાળા દાદાના બાજુમાં રૂમ બનાવવાના છે અને શામળાશ્વીનું મંદિર બનાવવાનું છે. તો આ કામ માટે આ સર્વ બધું અમે સામાન પુગાડી અને આજે હું અત્યારે સોમવારનો દિવસ છે તો મારી જગદંબા થોડાવાળી બેઠી છે. અહીં આવડ 7 બહેનો સામેથી હું આવડ જોગડ તોગડ બીજભાઈ સાસુભાઈ હુડભાઈ ખોરડ ખમકારી નાગભાઈ નેજાડી વરડી ચડી જીવણી જગદંબા રાજડ વેજડ પીઠળ ભવાની મોગલ ભીમણા ધણિયાણી રવ મેં વિઠ્ઠી રબરાઈ એમાં કરોડકા ચલિયારીઓ આવ્યું લાખ લોબડિયારીઓ કરોડકા ચલિયારીઓ. જય હો માં ભગવતી ભવાની, સદા અમારે ઘરે રહેજે માં. આ ભીમપરાના જાપામાં બેઠી છે આઈ. અને આ ઓરડો પણ મારો જ બનાવટ છે, આ રૂમ આવીનો અહીંયા આ ઓરડો બનાવ્યો અને લગભગ 18-19 વર્ષ જેવું થયું. આ મંદિર મારું જ બનાવેલું છે માતાની કૃપાથી. ને આ પછી આઈઓનો આગેવાન બેઠો છે બાજુમાં, એનો ધૂપ દોડો કીધો, દીવો કીધો. હવે ખેડૂડા દાદાનો અને મારા સત્ય સુરાપુરા બાજુમાં બેઠા છે, એના ધૂપ દીવાડા કરી અને પછી માતાની હવે હું રજા લઉં. તો જય મા જગદંબા આઈ આવડ દાઢારી, જય ખીચડીને ગોઢાણાવાળા વાછરા દાદા, જય મા વેડી ગાત્રાળા સાપરા, જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજારણ છોડાય, જય સર્વ અમારા પૂર્વજ દેવતાઓ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવની જય, હનુમાનજીની જય અને સીતારામચંદ્ર ભગવાનની પણ જય. જય માતા ગૌરી નંદન મહોદય ગજાનમ. જો આ પાણીનો ટાંકો છે એના ઉપર અમે રોજને માટે ચણ નાખી જુવાર. એટલે કબૂતર બધા આ ટાંકા ઉપર ચકલીઓ ને કબૂતરને ચણાય છે જુવાર સામે. હા, ખીચડીવાળા વાછરા દાદાના મંદિરે પુષ્કળ જુવાર રાખીએ ને બધા પંખી જો આ બાબુડા ઉડ્યા, કબૂતર ઉડ્યા. જોયું જો આ કબૂતર જોઈ લ્યા. હા, આ કબૂતર ઉડી અને આ હોલી આ બધા ચણવા આવે અને એક પંખી આવે છે. હા, આ ખીચડીવાળા દાદાની કૃપા. અને ભૂવા હતા 3-4 જગ્યાએ ચણ નાખવાની, સીતાવાડી માતાજી ઉપર ગોરિંજા, પછી ગેરી ગાત્રા અને આશાપુરાનું મંદિર નવી દ્રેવાડ અને આ ભીમપરામાં ખીચડીને ગોઢાણાવાળા વાછરા દાદાના મંદિર ઉપર આ કબૂતર અને પાણીનો તગારો છે, એમાં પાણી પીએ અને કબૂતર જો ચણ ચડે છે. જુવાર ને બાજરો ને ચોખા ઘઉં. હા, તો આ દાદાનો પ્રતાપ, આ દાદાની ધજા ફરકે છે અને આ શામળાશ્વી બાજુમાં બેઠા છે. તો એનું પણ આ મંદિર બનાવવાનું છે. હા, જ્યાં શામળાશ્વીનું મંદિર બનાવવાનું છે. હા, આ શામળાશ્વી બેઠા છે, અમારા પૂર્વજોના પૂજેલા છે. અને ઓખા નદીવાળો અહીંયા પણ બેઠા છે અને ગોંડાણાવાળો અને ખીચડીવાળો 2 પણ બાજુમાં બેઠા છે જો આ રીતે. હા, અને સમર્યા 7 દીએ છે, 7 દીએ ગમે એવો રત્વ હોય જાડો નાખી દઉં એટલે મટી જાય. જો આના પ્રતાપે. અને હવે આનું મંદિર બનાવવાનું કાલથી ચાલુ કરવાનું છે. પ્રથમ તો વેણા બનાવવાના છે આગળ
વિડીયો બનાવીશ, જોઈ લેજો. ત્યાં જે એરવાલ છે ભીમપરા રેલવેની ઓનિકોર પરલિકોની સાઈડમાં, ત્યાં પહેલાં હવેડાનું કામ કરીને પછી ગાયુંનું કામ મોરથી અને પછી દાદાનું શામરાજપીર બાપાનું મંદિર બનાવવાના છે. જય દ્વારકાધીશ, જય ખીચડીને ગોઢાણાવાળા વાછરડાના, જય શામરાજપીર દાડા, અને જય માં ગેડી ગાત્રાળા સાપરા, કુળદેવી ગેડી ગાત્રાળા સાપરા, મા વડાઢારી મહાકાળી, જય દ્વારકાનાથ, જય શિવ સિદ્ધેશ્વર મહારાજ. જય માતા ગૌરી નંદન મહોદતે ગજાનન. હવે આ બે હવેડા છે અહીંયા પાણીના, બરાબર, અને સામે દેખાય છે એ સંપ છે, એટલે સંપ એટલે કે એરવાલ. હવે આપણે અહીંયા કાલે છે ને આ વેડાને બેને કમ્પ્લીટ કરવા છે. આ જો ખાલી પડ્યા છે, બે તૂટી ગયા છે, તરમાંથી તૂટી ગયા છે, એટલે આને કાકરેટ બાકરેટ કરાવી અને આ ભીમપરા ગામનાથી આ બાજુ રેલવે છે, રેલવેની બાજુમાં જ આ વેડા છે. આ બાજુની સાઈડમાં રેલવેથી, બરાબર, પશ્ચિમની સાઈડમાં. તો આ બે હવેડા છે ને તૂટી ગયા છે. તો હવે આ બે હવેડાને છે ને આપણે કાલે કડિયા અહીંયા લગાડી અને પ્રથમ અહીંયા કાકરેટ કરાવી, અને જો આ કાકરી પડી, બરાબર. હવે રેતીની ઘો છે, પણ રેતી ક્યાંથી ગોતશું થોડી ઘણી, જે જળશે એ, બીજું શું થાય, રેતીની ઉપાધિ છે. હવે એ દ્વારકાધીશ કરશે આપણે, અને ખીસ્ત્રીને ગોઢાણાવાળો વાછરો દાડો, આ બે હવેડા આપણે રેડી કરાવી જવા છે. જો આ એરવાલ અત્યારે બંધ છે પાણી, બરાબર, નકર પાણી ચાલુ હોય તો આ અહીંયાથી એરવાલમાંથી આ પાણી નીકળે. એ પાણી આપણે અહીંયા સીધી આ નળી છે રાખેલી, બરાબર, અહીંયા પોઈન્ટ રાખેલો છે નાનકડો, તો એ એરવાલમાંથી જે પાણી પડે છે ને એ પાણી બધું આ વેળામાં આવે અને આ વેળા બે ભરાઈ જાય, સમજ્યા. જો આ વેળા બે ભરતું હોય તો આ વેળા તો મોટા છે, તો આ થોડી કાકરીને રેતીને એવું થોડું થોડું કરી અને જેમ તેમ કરીને આપણે કરવાનું છે. એટલે આ બે વેળાને આ ભૂવા હતાને રિપેરિંગ કરવાના છે. એટલે કાલે આ કામ કરી વેળાનું બે કડિયા આમાં લગાડી અને પરમ દિવસ ખીસ્ત્રીવાળા વાછરડાના મકાનનું કામ ચાલુ કરવાનું છે શામરાજપીરના મંદિરનું, બરાબર. એના માટે મેં 35 થેલી સિમેન્ટ પણ મોકલાવી દીધી આજે કાલે, અને આજે અમે સીતાવાડી માતાજી ઉપરથી બધું સામાન ભરી આવ્યા, પ્રાંતનું ને આ ને તે ને બધું. હે તો અહીંયા જો આ જીવજંતુને પાણી ક્યાંય મળતું નથી. હા, ઉનાળાની સિઝનમાં તો ક્યાંય છાંટો પાણી ન મળે નહીં. તો મારો વિચાર છે કે આ બે હવેડાને કમ્પ્લીટ કરી અને જે આ નળીમાંથી પાણી આવે છે એ હવેડા મૂકી દઈએ, એટલે આ હવેડા પાણી બધું આમ ખેતરમાં જાય છે, એની જગ્યાએ પાણી સંગ્રહ થાય અને રાતના જીવ જંતુ જનાવર કેટલાય આવીને પાણી પીએ. કેમ કે અત્યારે તો તળાવની અંદર મોટરું માંડેલી હોય અને મશીનોથી પાણી ખેંચી લઈએ, જા કાં તો મશીનું હોય ને કાં મોટરું હોય, જે કાંઈ મેળ આવે એમ રાખીને પોતપોતાના સ્વાર્થ માટે કોઈ જીરાવા આવે ને કોઈ કાંઈ માટે ને કોઈ કેના માટે ને કોઈ ચણાવા આવે, પાણી બધું ખેંચી લઈએ એટલે પાણી ક્યાંય ન હોય. હે, અને પાણી વિના તો બધું નકામું છે. ખાવાનું ગમે એટલું દ્યો અને પાણી ન હોય એટલે વાત થઈ ગઈ પૂરી, બરાબર. જીવી ન શકે પાણી વિના. હા, તો આ ભૂવા હતા, હું કાનાભા ખીસ્ત્રીવાળા વાછરા દાડાનો ભૂવો, 4 ગામનો ચીરીબાન અને બરડા આખાનો. ગોઢાણાનો પણ બાનું મારા ઘર છે. આ ચીરી છે, જો આ ચીરી લાલ જે દેખાય છે આ ગોઢાણાની મેન ચીરી છે. હે, અને ખીસ્ત્રી આ બે થડાની આ ચીરી છે મુખ્ય બાનાધારી. અત્યારે કોઈ ચીરીબાન ભૂવો નથી બીજો કોઈ મારા સિવાય. એટલે અડધો ઓખામાં ને અડધો બરડાનો. આ બે ભૂવા, બે થડાના ભૂવો, સમજા, બે બાજુનો ઓખો જગથી નોખો. એમાંય પણ કાના માણસ ભૂવા પણ કરે અને સેવા કરે, સમજ્યા. ભૂવા પણ એટલે સેવા. આપણે કોઈ બીજી કોઈ ભૂવા પણ નથી કરતા, બરાબર. રતવા ગમે એવો હોય, કમરો ગમે એવો હોય, દાદાનું શામરાજપીરનું નામ લઈને લીમડાનો જાડો નાખું એટલે રેડી થઈ જાય. રડતા હસતા છોકરા બાળક રડતા આવે અને હસતા જાય, એટલી બક્ષિસ છે આપણે, સમજ્યા. ફટકીઓ રતવા હોય કે ગળીઓ રતવા હોય, ગમે એવો રતવા હોય એ તાત્કાલિક મટી જાય 2 થી 3 દિવસમાં. અને દવાખાનામાં 6 મહિના લીએ દવા તો ન મટે ગુમડા, સમજ્યા. ચેપવાળો ચેપી રોગ. તો આ બધી આ ગોઢાણાવાળાને ખીસ્ત્રીવાળાને આ શામરાજપીર દાદાની દયા છે, બરાબર. માં ગેલી ગાત્રાળા સાપરાની. તો આપણે આ કાલે હવેડાનું કામ શરૂ કરવું છે. તો હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. દાડો ખીસ્ત્રીવાળો
અને મા ગેલી ગાત્રાળા સાપરા અને દ્વારકાધીશ અને સામરાજ પીડાડો અને અમારા પૂર્વજ દેવતા અને દેવાધિદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ આવા કામ આપણને કરવા દઈએ અને બસ આની અંદર આપણે જશ આપે, બરાબર. અને આમાં આપણે ક્યાંય પાછા ન પડીએ એવી આપણે બાળ બચ્ચાને બધાને બુદ્ધિ આપે. તો બસ આ જ જીવન છે, બાકી તો મનુષ્ય જીવનમાં ભેગું કરીને કોણ લઈ ગયો, અહીંનું અહીંયા જ પડ્યું રહેશે અને આપણે પણ વયા જશું. હવે જાજી મુદત નથી, 70 વર્ષ તો થઈ ગયા છે. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા. જય માતા ગૌરી નંદન ગજાનન. હા માતાજી થોડા વારી એ ભીમપરાના ઝાપામાં બેઠી છે. તો આજ હું સવારના નીકળ્યો એટલે સીતાવાડી માતાજી ઉપર ગયા, ત્યાં ધૂપ ધોળા કીધા અને ત્યાંથી પછી વણગાભાનું ટ્રેક્ટરમાં બધો સામાન નાખી અને બેરલ, પછી પ્રાંતના પાટિયા અને નિસરણી ને એવું બધું લઈ અને ટ્રેક્ટરમાં કાંકરી ભરી અને અહીંયા મારે જે રેલવે સ્ટેશનની બાજુમાં જે બેરવાલ છે ત્યાં 2 વેડા તૂટી ગયા છે, એને પ્રથમ કાલે વેડાને બનાવી અને ગાયોના એ ભરવાના છે. તો પ્રથમ એ અવેડાનું કામ કરીને પછી બુધવારના દિવસે ખિસ્ત્રીને ગોટાણાવાળા વાછરા દાદાનું મંદિરનું કામ અને સામરાજપીનું દાદાનું મંદિરનું કામ મારે કરવાનું છે. તો અહીંયા હું આજે પહેલાં સોમવારનો દિવસ છે તો પ્રથમ સીતાવાડી માતાજી ઉપર ગયો અને તે પછી અમારા ગામ નવી દ્રવાડમાં ગયો. ત્યાં સીધીબાના ઘરે 2 બાજકી ચણની પૂજા પુગાડી, બરાબર. 2 બાજકા ચણના પુગાડી અને પછી ગઈ ગાત્રાળા આશાપરાના મંદિરે ગયો, જ્યાં અમારા પૂર્વજોની મા કુળદેવી બેઠી છે, બરાબર. દ્રવાડ ગામની વચ્ચોવચ્ચ અંદર જ. તો અહીંયા મેં ધૂપધોળા પીધા. પછી મા માયા મોમાઈ બેઠી છે, અહીંયા ધૂપધોળા પીધા. પછી દાદાનું મંદિર છે, અહીંયા ધૂપધોળા પીધા. પછી આનીકોરના પડખે અહીંયા પણ જે મંદિર મારે બનાવવાનું છે ખીચડીવાળા વાછરા દાદાનું, અહીંયા પણ ધૂપધોળા પીધા. અને તે પછી હું અહીંયા આવ્યો અને અહીંયા ભીમપરામાં અમારે જે ખીચડીને ગોઢાણવાળા બેઠા વાછરા દાદા સિનારામાં બેઠા છે, હા. અને ત્યાં સામરાજપીને 2 તો એનું મંદિર પણ બનાવવાનું છે. કાલે નહીં પરમ દિવસે એના કામ ચાલુ કરવાનું છે. સામરાજપીને ખીચડીવાળા દાદાના બાજુમાં રૂમ બનાવવાનો છે અને સામરાજપીનું મંદિર બનાવવાનું છે. તો આ કામ માટે આ સર્વ બધું અમે સામાન પુગાડી અને આજે હું અત્યારે સોમવારનો દિવસ છે તો મા મારી જગદંબા થોડાવાળી બેઠી છે. અહીંયા આવડ 7 બહેનો સામેથી હું આવડ જોગડ તોગડ બીજભાઈ સાસુભાઈ હુડભાઈ ખોડલ ખમકારી નાગભાઈ નેજાડી વરડી ચડી જીવણી જગદંબા રાજડ વેજડ પીઠળ ભવાની મોગલ ભીમણા ધણિયાની રવ મેં વિઠ્ઠી રબરાઈ એમાં કરોડ કાચલિયારીઓ આવ્યું લાખ લોબડિયારીઓ કરોડ કાચલિયારીઓ. જય હો માં ભગવતી ભવાની, સદા અમારે ઘરે રહેજે માં. આ ભીમપરાના ઝાપામાં બેઠી છે અને આ ઓરડો પણ મારો જ બનાવટ છે. આ રૂમ આવીનો અહીંયા આ ઓરડો બનાવ્યો અને લગભગ 18-19 વર્ષ જેવું થયું. આ મંદિર મારું જ બનાવેલું છે માતાની કૃપાથી. ને આ પછી આયુનો આગેવાન બેઠો છે બાજુમાં, એનો ધૂપ દોડો કીધો, દીવો કીધો. હવે ખેડૂડા દાદાનો ને મારે સત્ય સુરાપુરા બાજુમાં બેઠા છે, એના ધૂપ દીવડા કરી અને પછી માતાની હવે હું રજા લઉં. તો જય મા જગદંબા આઈ આવડ દાઢારી, જય ખીચડીને ગોઢાણાવાળા વાછરા દાદા, જય મા વેળી ગાત્રાળા સાપરા, જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજારણ છોડાય, જય સર્વ અમારા પૂર્વજ દેવતાઓ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવની જય, હનુમાનજીની જય અને સીતારામચંદ્ર ભગવાનની પણ જય.